હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કરમસદમાંથી એક્ટિવ કરેલા 145 સિમ કાર્ડ દુબઈ પહોંચે તે પહેલા આણંદ એસઓજી પોલીસે 3 ઈસમને ઝડપી પાડ્યા। એક્ટિવ કરેલા સિમ કાર્ડ દુબઈ લઈ જઈને ઓનલાઈન ગેમિંગ ઝોન તેમજ સટ્ટા બેટિંગના ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનો થયો ખુલાસો। આણંદ એસઓજી પોલીસે કરમસદ ખાતે આવેલા રામદેવપીર મંદિર પાછળ આવેલ સોમાભાઈ રેસિડેન્સીમાં રહેતા શખ્સ ચિરાગ સુરેશભાઈ સોલંકીને ત્યાં છાપો મારી એક્ટિવ કરેલા એરટેલ કંપનીના 145 સિમ કાર્ડ તેમજ 14 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે ચિરાગને ઝડપી પાડ્યો, જેની પૂછપરછમાં તેઓ આ સિમ કાર્ડ નાપાડ ખાતેથી લાવ્યા હોવાનું જણાવવામાં આવ્યું। પોલીસે સિમ કાર્ડ આપનાર 2 શખ્સોને દબોચી લીધા છે। કરમસદ ખાતે રહેતા ચિરાગ સુરેશભાઈ સોલંકી એક્ટિવ સિમ કાર્ડ લઈને દુબઈ ઓનલાઈન ગેમિંગ ઝોન તેમજ સટ્ટામાં ઉપયોગ કરાવીને મોટા પાયે આર્થિક ફાયદો મેળવનાર છે અને આજે સવારે તે દુબઈ જનાર હતો, પરંતુ એસઓજી પીઆઈ જે આર પટેલ અને તેમની ટીમે છાપો મારીને તેને ઝડપી પાડ્યો છે। આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે એસઓજી અને એલસીબીની ટીમને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા, ખોટા દસ્તાવેજો બનાવતા તથા ખોટા સિમ કાર્ડ અન્ય વ્યક્તિઓના નામે મેળવી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને અનામ હેડ કોન્સ્ટેબલ જલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈને બાતમી હકીકત મળેલ કે કરમસદના સોમાભાઈ રેસિડેન્સીના મકાન નંબર 27માં રહેતા ચિરાગ સુરેશભાઈ સોલંકી પોતાના ઘરે અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલ સિમ કાર્ડ રાખી અને પોતાના મિત્ર જૈમિન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે તેને મોકલવા માટે એકત્રિત કરેલ હોવાની હકીકત મળેલી છે। જે આધારે એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે રેડ કરતા ચિરાગ સુરેશભાઈ સોલંકીના ઘરેથી 145 જેટલા સિમ કાર્ડ તથા 14 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવેલા। આ બાબતે તે ચિરાગ સુરેશભાઈ સોલંકીની પૂછપરછ કરતાં હકીકત એવી જાણવા મળેલી છે કે જૈમિન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે અને ઓનલાઈન સટ્ટા બેટિંગનો કારોબાર કરે છે, તેને અલગ અલગ વ્યક્તિઓના નામે ઓનલાઈન ટ્રેડિંગ કરવાનું હોય, સિમ કાર્ડની જરૂરિયાત હોવાથી તેને તેના મિત્ર ચિરાગ સુરેશભાઈ સોલંકીને આ બાબતે સિમ કાર્ડ મેળવી અને દુબઈ મોકલવા માટે જણાવેલ। જે અનુસંધાને ચિરાગ સુરેશભાઈ સોલંકીએ નાપાડ ગામે રહેતા સમર શહીદભાઈ રાઠોડ તથા જૈનુલ આબેદીન રંજીતભાઈ રાઠોડ પાસેથી અલગ અલગ 145 જેટલા સિમ કાર્ડો અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલા મેળવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ તમામ 4 આરોપીઓના વિરુદ્ધમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 419, 420, 120B તથા આઈટી એક્ટની કલમ 66C મુજબનો ગુનો રજીસ્ટર કરી અને તમામ આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે। સર, જે રીતના સિમ કાર્ડની વાત છે ને દુબઈની વાત છે, તો શું આ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં આ સિમ કાર્ડ વાપરવામાં આવતા હતા? આની પહેલાં કેટલા સિમ કાર્ડ વેચ્યા છે એવું કંઈ બહાર આવ્યું છે? આ બાબતે હાલમાં જે પકડાયેલા આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે કરમસદના મૂળ વતની અને હાલમાં દુબઈ ખાતે રહેતા જૈમિન ચીમનભાઈ ઠાકોર અગાઉ ક્રિકેટ સટ્ટા તથા અન્ય સટ્ટા બેટિંગ સાથે સંકળાયેલા છે અને આ ક્રિકેટ સટ્ટા અને સટ્ટા બેટિંગ માટે સિમ કાર્ડની રિક્વાયરમેન્ટ હોય તે સિમ કાર્ડ મેળવવા માટે ચિરાગ સુરેશભાઈ સોલંકીને તેને આ વાત કરેલી અને એ સિમ કાર્ડ મેળવી અને દુબઈ મોકલવા માટે પોતાના ઘરે આ સિમ કાર્ડ રાખેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। સર, જે રીતના એક નેતાનો વિડીયો વાયરલ થયો છે એમાં પણ એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું ને ગ્રુપ ડિલીટ કરવામાં આવ્યું હતું, તે તપાસ દરમિયાન આ સમગ્ર બાબત બહાર આવી છે? કારણ કે એલસીબીએ એવી પણ માહિતી છે કે એલસીબીએ સૌપ્રથમ આ લોકોની ધરપકડ કરીને એસઓજીને સોંપ્યા હતા। હાલ સુધી સદર ગુનામાં તારીખ 10/4/2024ના રોજ જે હકીકત મળેલી હતી તે હકીકતમાં એ જ હતું કે દુબઈ ખાતે આ સિમ કાર્ડ મોકલવા માટે એકત્રિત કરેલા છે અને તેના અનુસંધાને જ આ સિમ કાર્ડનો ઉપયોગ દુબઈ ખાતે સટ્ટા બેટિંગમાં ઇન્વોલ્વ જૈમિન ચીમનભાઈ ઠાકોરે મંગાવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે। બાકી અન્ય હકીકત હાલ સુધી જણાવેલ નથી। સાહેબ, આ જે સટ્ટા બેટિંગનો કારોબાર કરવાવાળા છે આણંદમાં પણ મોટા પાયે સટ્ટો ચલાવતા હોય ધ્યાનમાં આવ્યું? હાલ સુધી આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન અહીંના કોઈ લોકલ આરોપીની ઇન્વોલ્વમેન્ટ હોય
કોઈ ક્રિકેટ સટ્ટામાં અથવા અન્ય કોઈ વ્યક્તિના હોય એવું ઇન્વોલ્વમેન્ટ કોઈ જણાવેલ નથી, કારણ કે જેના પાસેથી આ સિમ કાર્ડનો જથ્થો મળી આવેલો છે તેને પોતાની પૂછપરછમાં જ હકીકત જણાવેલ છે કે જયમીન ચિમનભાઈ ઠાકોર દુબઈ ખાતે જ આ સિમ કાર્ડ મોકલવા માટે એને એકત્રિત કરેલા હોવાની હકીકત તેને જણાવેલ છે. શું મોરસ ઓપરેન્ડી હતી આ ટોટલી જે સિમ કાર્ડો છે અન્ય વ્યક્તિઓના નામે કેવી રીતે એક્ટિવ કરવામાં આવતા હતા, લોકોને માહિતી હતી હતી કે તેમના નામે સિમ કાર્ડ એક્ટિવ થઈ જાય છે? હાલ સુધીની પૂછપરછ દરમિયાન જે વ્યક્તિઓએ સિમ કાર્ડ પોતે એક્ટિવ કરેલા છે, સમર શહીદ રાઠોડ તથા જૈનુલ આબેદીન રંજીત રાઠોડ આણંદ, વિદ્યાનગર તથા આણંદ જિલ્લાના અલગ અલગ નાના ટાઉનની અંદર જે છૂટક વેચાણ કરતા હોય છે એ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ 200થી લઈને 500 સુધીમાં એક્ટિવ કરી એરટેલ કંપનીના તમામ સિમ કાર્ડ એક્ટિવ કરે છે અને ત્યાર પછી આ સિમ કાર્ડ ચિરાગ સુરેશભાઈ સોલંકીને 1200થી લઈ અને 1500 રૂપિયામાં વેચાણ આપતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. સાહેબ, આમાં એક દુકાનદારની પણ પૂછતાછ કરવામાં આવી હતી એવી પણ માહિતી છે, તો એ શું દુકાનદારનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હતું ખરું? આ બાબતે હાલમાં જેટલા પણ વ્યક્તિઓની જ્યારે રેડ કરી ત્યાર પછી હાલ સુધીની પોલીસ કસ્ટડી દરમિયાન જેટલી પણ ઇન્ફોર્મેશન પોલીસને મળી છે તે બાબતે તપાસ કરી 3 આરોપીને એરેસ્ટ કરેલા છે. આ સમગ્ર મુદ્દાઓ બાબતે તપાસ કરવા માટે આજરોજ આ 3 આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ તમામ મુદ્દાઓ બાબતે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવનાર છે.